નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગર ખાતે રહેતો રાકેશ મંડલ નામનો ઈસમ તેની પાસે રહેલ સ્કૂલ બેગમાં માદક પદાર્થનો જથ્થો લઈ અંકલેશ્વર જેઆઈડીસી એસટી ડેપો ખાતે આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે ઈસમો પૈકી બાતમીવાળો ઈસમ ખભે બેગ લટકાવી એસટી ડેપોમાંથી નીકળી ગેટ ઉપરથી કિસ્મત ગેસ્ટ હાઉસ તરફ જતા હતા. તેઓને પોલીસ અટકાવી બેગમાં તપાસ કરતા તેમાં 58.11 ગ્રામ મિક્સ હેરોઇન ડ્રગ્સ મળી આવ્યો હતો. પોલીસે મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શનગર રહેતો રાકેશ કુમાર ચંદ્રશેખર રાધી મંડલ અને તેને લેવા આવેલ દીપક કુમાર સુબોધ કુમાર સિંઘને ઝડપી પાડી બંને ઈસમોની પૂછપરછ કરતા આ જથ્થો રાકેશ મંડલ 10 દિવસ પહેલા પોતાના વતન ગયો હતો અને અંકલેશ્વર પરત આવતા 2 દિવસ પહેલા લક્ષ્મીનગર ખાતે રહેતો સંતોષ નામના ઈસમનો ફોન આવ્યો હતો અને તેઓનો મિત્ર રાકેશને તેના વતનના ઘરે હેરોઇન ડ્રગ્સ આપી જશે, જે લઈ આવશે તો 10,000 આપીશ તેવી કબૂલાત કરી હતી. જ્યારે દીપક કુમાર રાકેશને લેવા માટે ડેપો ખાતે આવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 11.62 લાખનો મિક્સ હેરોઇન ડ્રગ્સ અને 2 ફોન મળી કુલ 11.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ડ્રગ્સ મંગાવનાર સંતોષ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.